નમસ્કાર. અમરેલી જિલ્લા વિકાસ બેંકની ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો. જિલ્લા પ્રતિનિધિ બેઠક પર કોંગ્રેસના શંભુ દેસાઈએ 175 મત મેળવી વિજય મેળવ્યો, જ્યારે ભાજપના ધીરુવાળાનો પરાજય થયો. તાલુકા પ્રતિનિધિની 3 બેઠકમાંથી કોંગ્રેસને 2 અને ભાજપે 1 બેઠક જીતી. કોંગ્રેસના શંભુ દેસાઈ અને પ્રતાપ કાછડિયાની જીત થઈ છે, જ્યારે ભાજપના કિશોર કાનપુરિયા વિજેતા બન્યા. જીત બાદ કોંગ્રેસે રાજકમલ ચોક ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. ઘણા વર્ષોથી ખેતીવાડી બેંક ખેડૂતોની બેંક, એમાં બહુ વર્ષો બાદ ઇલેક્શન અમરેલી તાલુકાની અંદર ડિરેક્ટરનું એટલે કે જિલ્લા ડિરેક્ટર અને શાખા વિભાગના ઉમેદવારોનું ઇલેક્શન હતું, જેમાં કોંગ્રેસ પાર્ટીના નીચેના 3 ઉમેદવારમાંથી 2 ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના જીત્યા છે અને જિલ્લા ડિરેક્ટર તરીકે શંભુભાઈ અમારા દેસાઈ એ જિલ્લા ડિરેક્ટર તરીકે બેંકમાં ચૂંટાણા છે, ત્યારે એમને શુભેચ્છા આપીએ. આ ખેડૂતોની બેંક છે અને આ મતથી ખેડૂતોએ ઇશારો કર્યો છે કે દમનકારી ખેડૂત વિરોધી માનસિકતા આ ગઢ ગણાતો ભાજપનો એને જાકારો આપવાનો આ જિલ્લાના ખેડૂતોએ કર્યું છે. એની શરૂઆત થઈ છે અને આની આગ સૌરાષ્ટ્ર આખામાં લાગશે. એ અહીંયાથી યુવરાજ મહેતા ચોકમાંથી શરૂઆત થઈ છે. આવનાર દિવસોમાં સહકારી રાજકારણની અંદર બારડોલી વાળી આખા ગુજરાતમાં થશે, એ 100%ની ખાતરી. હું અમરેલી જિલ્લાની જે પ્રતિનિધિ હોય ખેતી બેંકની, જમીન વિકાસ બેંક જે કહેવાય, એમાં કોંગ્રેસ પક્ષ તરફથી અમે 2 શાખા સમિતિમાં જીત્યા છીએ. હું અને પ્રતાપભાઈ કાછડિયા કોંગ્રેસમાંથી, અને હું પોતે પાછો જિલ્લા પ્રતિનિધિ તરીકે પણ જીતો છું. અમને બધાએ મદદ કરી છે, કોઈ પાર્ટી કે કોઈ એવું છે નહીં, બધા મદદ કરી છે. પણ આ લોકો જે અત્યારની સરકાર, કેન્દ્ર અને રાજ્યની સરકાર, જે સહકારી ક્ષેત્રને જે પોતાનું અડ્ડો બનાવી દીધો, તેને પોતાના હાથમાં લેવા માટેનો જે પ્રયત્ન કર્યો છે, એની શરૂઆત બંધ થવાની અમરેલીથી આ બેઠકથી થાય છે. Audio